માણસ ઉત્સવ પ્રિય પ્રાણી છે. આપણા બધાને ઉત્સવો ખૂબ ગમતા હોય છે. નાની નાની બાબતમાં આપણને ઉજાણી કરવાનું ગમતું હોય છે. જન્મદિવસ, લગ્નતિથિ અને બીજા શુભ પ્રસંગોએ આપણે બધા ભેગા મળીને આનંદ માણીએ છીએ. એમાંય જન્મદિવસ હોય ત્યારે તો પાર્ટી હોય છે. જો કે એ વાત જુદી છે કે હવે મોટાભાગની પાર્ટીઓ હોટલમાં અપાય છે અને ઉજવણી જુદી રીતે થાય છે. અમદાવાદમાં રહેતા હસમુખભાઈ મહેતા અને મીનાબહેન મહેતા, એમનો પૌત્ર હૃદય 7મી જુલાઈ 2025ના રોજ 1 વર્ષ પૂરું કર્યું અને એણે બીજા વર્ષમાં પ્રવેશ કર્યો. એના માતાનું નામ રાજવીબહેન અને પિતાનું નામ પ્રતીકભાઈ. એમણે આજે પોતાનો પૌત્ર અને પુત્રની જન્મદિવસની ઉજવણી જરા વિશેષ રીતે કરી. એની વાત આજે તમારી સાથે કરું. અમદાવાદમાં માનવ સાધના નામની એક સંસ્થા આવેલી છે અને એ સેવા વસ્તીના બાળકો માટે ખૂબ સુંદર કામ કરે છે. એમને શિક્ષણ આપે છે અને ખાસ તો જીવનના સંસ્કાર આપે છે, મૂલ્યોની સમજ આપે છે. આ મહેતા પરિવાર પોતાના પુત્ર અને પૌત્રની જન્મદિવસની ઉજવણી કરવા માટે ત્યાં પહોંચી ગયો. દાદા હસમુખભાઈ, પિતા પ્રતીકભાઈ, માતા રાજવીબેન, આ બધા પહોંચી ગયા અને ત્યાં તેમણે 1 વર્ષના દીકરા, આપણે હૃદય પણ કહીએ છીએ પણ એનો સાચો ઉચ્ચાર થાય છે હૃદય, તો એના જન્મદિવસની ખૂબ સરસ રીતે ઉજવણી કરી. હસમુખભાઈ મહેતા તો આખા ગુજરાતમાં પુસ્તકો આપવા માટે ખૂબ જાણીતા છે. તેઓ દરરોજ આશરે 3000 રૂપિયાના પુસ્તકોનું દાન કરે છે, દરરોજ. એની પોઝિટિવ સ્ટોરી મેં પુસ્તકમાં પણ લખી છે, એનો વિડીયો પણ બનાવ્યો છે. એટલે તેઓ પુસ્તકો ના આપે એવું તો બને જ નહીં. તેમણે 150 બાળકોને જીવન જીવો બિરબલની બુદ્ધિથી એ નામનું પુસ્તક આપ્યું અને શિક્ષકોને પણ એમણે પુસ્તક આપ્યું. ત્યાં જેટલા શિક્ષકો ઉપસ્થિત હતા એ બધાને તેમણે હૈયાને દરબાર નામનું એક ખૂબ સુંદર પુસ્તક છે એ આપ્યું. બીજું, બધા બાળકોને સરસ નાસ્તો કરાવ્યો. 150થી વધારે બાળકોને ઇડલી અને મેંદુવડા ખવડાવ્યા. હવે અત્યારે તો ગૌરી વ્રત ચાલી રહ્યું છે એટલે ઘણી બધી દીકરીઓએ ગૌરી વ્રત કર્યું હતું. તો આવી દીકરીઓને આ મહેતા પરિવારે સફરજન અને કેળાનો નાસ્તો કરાવડાવ્યો. આ પ્રસંગે માનવ સાધના સંસ્થાએ આ મહેમાનોનું ખૂબ સરસ રીતે ઉમળકાથી પ્રેમથી સ્વાગત કર્યું. હસમુખભાઈને કેટલો ઉત્તમ વિચાર આવ્યો અને તેમણે આ કે એટલી સરસ ઉજવણી કરી. તમે વિચાર તો કરો કે આ બધા બાળકોને કેટલો બધો આનંદ થયો હશે. આ આનંદની અસર 1 વર્ષના હૃદય ઉપર પણ કેટલી બધી પડવાની છે.